ક્વિઝ નંબર 15 અને આખી ક્વિઝ ઉત્તરાયણ ઉપર હતી, એટલે કે ઉત્તરાયણ સ્પેશિયલ. આ ક્વિઝમાં રેકોર્ડ બ્રેકિંગ કુલ 38 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. અને 38 માંથી 5 જવાબ જેના સાચા હોય એવા 33 વિદ્યાર્થીઓ છે. તો એ 33 વિદ્યાર્થીઓની ચિઠ્ઠી અહીંયા છે અને ચિઠ્ઠી છે એ આપણે ઉપાડવાની છે. તો નીકળી છે આજ પતંગ આવી ગઈ. ઓકે, હાલો. તો પહેલો સવાલ, ઉત્તરાયણ કઈ તારીખે આવે છે? 14 જાન્યુઆરી. 14 જાન્યુઆરી આવે છે, સાચો જવાબ છે. બીજો સવાલ, ઉત્તરાયણમાં કઈ ખાસ વાનગી ખવાય છે? મમરાના લાડવા, તલની ચીક્કી, સિંગપાક વગેરે. બધું આપણે સાચું પડ્યું છે. ઓકે, ખીચડી. ત્રીજો પ્રશ્ન, ઉત્તરાયણમાં સૂર્ય કઈ દિશામાં ગમન કરે છે? ઉત્તર દિશામાં. એટલે આખું દક્ષિણમાંથી ઉત્તર દિશામાં, એટલે ઉત્તર દિશામાં જેનું લખ્યું છે બધાને સાચું કર્યું. ઉત્તરાયણ પછી દિવસો કેવા થાય છે? લાંબા. સાચો જવાબ છે. ઉત્તરાયણમાં, બહુ અઘરો સવાલ છે, ઉત્તરાયણમાં શું ઉડાડવામાં આવે છે? પતંગ. પતંગ, સાચો જવાબ. ચાલો, સરપ્રાઈઝ. હવે હજી પાછી ચિઠ્ઠી ઉપાડવી, પણ એમાં એક કન્ડિશન એપ્લાઇડ છે. એમાં ખાલી એક બાલવાટિકાની 5મા વાળાની જ હોવી જોઈએ. એટલે હવે જે ક્વિઝ આવે છે એ બાલવાટિકાથી 5ની જ છે. એટલે મોટાનું નામ નીકળશે તો નહીં, પણ બાલવાટિકાથી 5 વાળાની ચિઠ્ઠી નીકળશે તો જ આપણે એના સવાલ પૂછવાના છે. બરાબર? તો પાછી ચિઠ્ઠી ધવલ સાહેબ. તો આ ક્વિઝની અંદર આ વિજેતામાં નહીં આવે, જે ઓલી મેગા ક્વિઝમાં જે વિજેતા આવે ને એ વિજેતામાં નહીં આવે, પણ ઇનામમાં આવશે. તો પહેલો પ્રશ્ન છે એન્જલબેન, ઉત્તરાયણ કઈ તારીખે આવે છે? 14 જાન્યુઆરી. સાચો જવાબ છે. ઉત્તરાયણમાં કઈ ખાસ વાનગી ખવાય છે? ચીક્કી, શેરડી, મમરાના લાડવા વગેરે. સાચો જવાબ છે. ઉત્તરાયણમાં સૂર્ય કઈ દિશામાં ગમન કરે છે? ઉત્તર. ઉત્તર દિશા, સાચો જવાબ છે. ઉત્તરાયણ પછી દિવસો કેવા થાય છે? લાંબા દિવસ. લાંબા દિવસો થાય, સાચો જવાબ છે. અને ઉત્તરાયણમાં શું ઉડાડવામાં આવે છે? પતંગ. પતંગ, સાચો જવાબ છે. ઓકે, લાગે.